કે ભારતની સંસ્કૃતિના વિશ્વના બ્રાન્ડ એમ્બેસેડર એટલે એનઆરઆઈ. હું તો આટલું કહું કે વિશ્વની અંદર જે ગુજરાતી વસે છે, ભારતીયો વસે છે, એને ત્યાં અમારી અહીંની જે સારી બાબત છે ભારતમાં કરો કે ભાઈ અમે આવું કંઈ માનતા નથી, તમે આ નથી ઇમ્પ્રેસ છો, એ કરીએ, ચોક્કસ કરીએ. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ મેટર. એ આજ છે, કાલ જતી રહેશે. તેમાં એના 3 કામ છે. એક, એને પ્રોપર સાચા અર્થમાં સમજાવવું, અને ખોટી હાઈપ જે ઊભી થઈ છે એનાથી દૂર કરવા, કારણ કે એને જોયું નથી. તો એક આ થઈ શકે. અને બીજું, ત્યાંની જે બાબતો ઉત્તમ છે તો એ તો ઘણી બધી ઉત્તમ છે, એટલે તો આપણે બધા જોડાયેલા રહ્યા છીએ ત્યારે. એ તો જોડાયેલા શું કામ રહ્યા હોય? જો એનું સારું લાગ્યું હોય તો આપણે ક્યારનું મૂકી દીધું હોય. તો જ્યારે જોડાયેલા જ રહ્યા છીએ તો એ બધી બાબતોને જો આપણે સારી રીતે લોકો સુધી પહોંચાડી શકીએ તો એનઆરઆઈનું મારી દ્રષ્ટિએ સર્વોત્તમ કામ એક તો આ છે. ત્રીજું કામ, ભારત જ્યારે આવીએ ત્યારે આપણા ફરવાના સ્થળો કે આપણે કોઈને મળવાના સ્થાનોની સાથે સાથે ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવી જોઈએ. આ વાત બહુ સામાન્ય લાગે કે વી વેન્ટ ટુ ઇલોરા લાસ્ટ ટાઈમ એન્ડ વી વેન્ટ ટુ વિઝિટેડ એસઓયુ ને બધું જોયું, અને પેલા ડર્ટી હતું, હવે ચોખ્ખું થઈ ગયું. નોટ ધેટ વે. સારી વાત છે, તમને ઇમ્પ્રેશન મળી, તમે એને વાત કરો. પરંતુ એની ઝીણી ઝીણી બાબત, જે પશ્ચિમની પ્રજા એક મ્યુઝિયમ જોતા હું ઘણી વાર જોઉં છું, એ 3-3 દિવસ લાગે છે. કેટલીક લાઇબ્રેરીઓમાં એ લોકો 3-4 દિવસ જોતા હોય અને એમાંથી જે શીખે છે, સ્વીકારે છે. એ જ વાત જો તમે અહીંયા આવીને શીખ્યા હો તો હવે ભારત આવો ત્યારે આપણા કેટલા એવા મુદ્દાઓ છે ને કેટલી એવા સ્થાનો છે કે જે જગ્યાએ જઈને આ લોકો જેવી રીતે પોતાની સંસ્કૃતિને જુએ છે એવી રીતે તમે ત્યાં આવીને એ સંસ્કૃતિને એ નજરથી જોવાનું શરૂ કરો. આ એક મુદ્દો હજી આજે પણ અહીંયા એનઆરઆઈમાં પણ બાકી રહે છે કે ત્યાં આપણે વિઝિટ કરીએ છીએ, એની સાથે ભાવથી કદાચ કનેક્ટ થઈ છે. ક્યારેક રિચ્યુઅલ્સ થઈ છે કે અમારા કુળદેવી છે, અમારું આ સ્થાન છે, અમારું ઘર હતું, અમારા દાદાનું ઘર હતું, આ એનું ગામ હતું, એ બધું થાય છે. પરંતુ હવે તમે જ્યારે અહીંયા છો ત્યારે તમારા માટે આખું ભારત છે, આખું ગુજરાત છે. તમે કદાચ શક્ય છે કે આપણે મહેસાણા ન હોય તો કચ્છ જઈને જોઈએ, કચ્છના હોય તો મહેસાણા જઈને જોઈએ, રાણકી વાવ કે અડાલજની વાવ કે નાનામાં નાની. અને એ જે ગુરુ પ્રધાન સ્થિતિ છે હવે આ રાષ્ટ્રમાં શરૂ થઈ છે. આ દેશને હવે રાજનીતિ કહેવાની બદલે આપણે રાષ્ટ્રનીતિ તરફ વળ્યા છે એવું ચોક્કસપણે કહી શકાય. આપણે રાષ્ટ્રનીતિ તરફ જઈએ છીએ અને રાષ્ટ્રનીતિ તરફ જવાનું કર્તવ્ય એ કોણ કરશે? એ તો જે રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલા જે પોલિટિકલ વિંગ છે એ કરી શકે. પરંતુ સમાજ તરીકે સાંસ્કૃતિક ધરોહરને આગળ વધારવાનું એનઆરઆઈ તરફનું આપણું કામ હોય તો નાનાનું માઇન્યુટ ઓબ્ઝર્વેશનમાં ભલે આવે, ટ્રાફિકનું માઇન્યુટ પણ ઓબ્ઝર્વેશન આવશે, આ પણ આવશે, પણ એની સાથે જે સારા મુદ્દાઓ બન્યા છે એને વિશ્વમાં, કારણ કે આપણી આજે પણ એટલી અઢળક બાબતો છે કે વિદેશમાં જ્યારે જઈએ છીએ ત્યારે એનાથી ત્યાંના સ્થાનિક નાગરિકો તો અજાણ જ છે. તમે જોજો અહીંના લોકોને એટલી બધું, આપણે ગમે તે વાત કરી એને કન્સર્ન ક્યાં આવે છે? યોગા કરવાથી મને સારું થાય. એનું કન્સર્ન યોગા નથી, એની કન્સર્ન એના શરીરને સારું થાય છે. મેડિટેશન્સ કરવાથી મારું ઇક્વિલિબ્રિયમ મારું સારું રહે, અને ઇક્વિલિબ્રિયમ મારું સારું રહે એટલે આઈ વિલ બી મોર હેલ્ધી અને હું બહુ સરસ લાગુ, વધારે સારું જીવી શકું. ધેટ્સ ફાઇન. પણ યોગ એ માત્ર એ નથી. યોગ એ ધીમે ધીમે આખી પદ્ધતિથી આગળ જઈ અને પોતાની જાતને સાચા અર્થમાં ઓળખવાની વાત છે, આત્મ સાક્ષાત્કારની વાત છે. યોગનું જ્યારે યોગા બોલાય કે, અને જો એ લોકો કૃષ્ણને કૃષ્ણ બોલાવી શકે તો આપણે કહી શકાય કે ના આ સાચું કૃષ્ણ છે. એ એવા પ્રયત્નો જ્યારે આપણે કરીએ ત્યારે માનું કે આપણે બ્રાન્ડ એમ્બેસેડર છીએ. અને એ પૂરી તાકાતથી they can correct you કે જેન્ટલમેન આ રીતે વાત નથી થતી, this is the right word, this is the right correct pronunciation. એ તમને કરેક્ટ કરશે. can we correct them? એ જ્યારે આપણી પ્રક્રિયા શરૂ થાય, આ કોન્ફિડન્સ શરૂ થાય, અને એ જો કોન્ફિડન્સ શરૂ થશે અને એના ઇથેરિક્સ, એના આભા મંડળ, એના આંદોલન જ્યારે સર્જાશે ત્યારે આ કઈ માત્ર મંદિરોનું કામ નથી. કેટલીક સંસ્થાના આપણે મોટા મોટા મંદિરો છે, બધું છે, પણ એ આપણા પૂરતું સીમિત રહે, અથવા તો આપણી ક્યાંક કેમ થાય કે આપણી ઇન્ફ્લુઅન્સ વધે એટલે 5ને લઈ આવીએ. નોટ ધેટ વે. એ તો કરવાનું છે, તો ફાઇન. આપણે અહીંયા બેઠા છીએ, આપણે તો ઈચ્છીએ કે આપણા મેયર થાય, બધું થાય, પણ સાથે સાથે આપણે કલ્ચરથી જેન્યુઅનલી કનેક્ટ ન થાય, સમજે, અને ન સમજે તો અણસમજ કેટલી ખાલી દૂર થાય. હું તો એટલું કહું છું કે આપણી ગેરસમજણો એટલી બધી છે આ દેશની અંદર, અને કમ એક્રોસ લોટ ઓફ પીપલ. મિલ્પિટાસ, સેન હોઝે અને કેલિફોર્નિયાના, અને એ 3 સિટીના હું મેયરને મળ્યો હમણાં.
ત્રણેય મેયરની પાસે ભારત વિશે જાત જાતની ગેરસમજણો છે. આ બધી વાત સૌથી સાચી અને સૌથી જેન્યુઅન ને પ્રમાણિક જો અત્યારે આપણી પાસે અપેક્ષા હોય તો મોટા મોટી આ છે સમજણને વિકસાવો. દેશ અપેક્ષા રાખતો હોય કે કદાચ તમે ડોલરમાં હેલ્પ કરી શકો, ઇટ્સ ફાઇન, નથિંગ રોંગ વિથ ધેટ, આઈ ડોન્ટ ડિનાય. પણ એ ન થઈ શકે, ડઝન્ટ મેટર. એનાથી સંસ્કૃતિ નહીં બચે. સંસ્કૃતિ બચશે ગમે એટલું મોટું મંદિર બાંધશો કે ગમે એવું પ્રિઝર્વેશન એને કરશો, પણ જ્યાં સુધી એની ચૈતન્ય સાથે મારી જાત જોડાણી નથી. અને આ જાત જોડવાનું કામ આખરે હરીફરીને એક જ આવે છે, પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. આ ભારત દેશ, એની અંદર આપણી અંદર જે વિશ્વ છે એક સાચા અર્થમાં સાક્ષાત્કાર કરવા માટેનું છે. સાક્ષાત્કાર એ અર્થમાં કે આ વિશ્વની અંદર જે ચેતના વ્યાપ્ત છે અને એટલા માટે ભારતને યોગ ભૂમિ કીધી છે. એકબીજાની સાથે જોડે, એ દેશી સાદી ભાષામાં યોગ કહેવાય, પરંતુ આપણને પોતાને સમષ્ટિ સાથે જોડે, બિંદુને દરિયા સાથે, સિંધુ સાથે જોડે. યોગ આ છે. આપણી જે ભ્રમણા છે આપણા મનમાં કે આપણે માત્ર આ જ વ્યક્તિ છીએ કે 5 ફૂટનું શરીર, એની જગ્યાએ આપણને અનંતાને જોડી દઈએ અને આપણે બધાને માફ કરી શકીએ, બધાને કામ કરી શકીએ. અને હા, લડીએ આપણા માટે નહીં, પણ કોઈ ખોટા તત્વોની સામે જરૂર પડે તો ગમે એટલું લડીએ. આ ભાવ જાગે તેથી માનવાનું કે આપણે સાંસ્કૃતિક પ્રતિનિધિ છીએ. વાત હરીફરીને એક જ છે, બધું બધા આપણે જાણીએ છીએ, એમાં કાંઈ નવું નથી. પરંતુ એનાથી પર ઉઠીને બહાર આગળ આવીને આપણા બેરિયર્સ તોડવાની વાત છે. કેટલાક મુદ્દા આપણને એમ લાગે ને કે ફૂલને સુવાસ જેમ વાગતી હશે એમ આપણે જ આપણને વાગીએ. ફૂલની જે સુગંધ હોય એના આભા મંડળમાં આપણે કેદ હોય ઘણી વાર. એ કેદખાનામાંથી બહાર નીકળીને, સ્થૂળતામાંથી બહાર નીકળીને સૂક્ષ્મતા તરફ. વિષ્ણુ શબ્દ આપણે વાપરીએ છીએ, સહસ્ત્ર નામ કહીએ. વિષ્ણુ એટલે વિષ પ્લસ અણુ, અણુ એટલે સૂક્ષ્મ. આપણી આ સંસ્કૃતિની વાત કરીએ તો આપણી સંસ્કૃતિ અણુમાં પ્રવેશ, સૂક્ષ્મમાં પ્રવેશ, ઇતિ વિષ્ણુ. દરેક વાતની વ્યવહાર જગતની ભૂમિકા, અને જ્યારે અતિશય વ્યવહાર જગતની ભૂમિકામાં તમારે રહેવું પડે ત્યારે આપણે માનવાનું કે આપણું તપ ઓછું છે. તમારા ઓરાથી કે આભા મંડળથી જ પરમાત્મા એ ચેતનાથી એને જે ઈચ્છે તમારી પાસે કામ લઈ લે, અને ત્યારે માનવાનું કે આપણે એની અંદર જોડાઈ ગયા. અને એ દરેક વસ્તુ માટે વધારે પડતા પ્રયત્નો કરવા પડે ત્યારે માનવાનું કે આપણું મન જુદું છે, કર્મ જુદું છે, તપ નથી, અને ક્યાંક આપણે જુદી લાઈને છીએ. ભાવ માત્ર આ સાચા અર્થમાં ફરીથી એનઆરઆઈ માટે આટલી જ અપેક્ષા. બી એ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ ઇન્ડિયા, ડઝન્ટ મેટર. ત્યાં આવો ત્યારે કલ્ચરને વધુ નજીકથી, વધુ સારામાં સારી રીતે, સાચા અર્થમાં આપણે કહીએ કે કુળદેવી, તો કુળદેવીની સાથે જોડાયેલી એનર્જીનું સાયન્ટિફિક અપ્રોચ અત્યારે હવેના જે પેઢીને કહેવાનું આવશે કે યુ કેન ટેલ થ્રુ ધ ઇવન ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ અને દાખલા કે છાંદોગ ઉપનિષદ, ઈશાવાસુ ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠોપનિષદ, આ બધા આપણે છે. અને આઈ કમ એક્રોસ લોટ ઓફ પીપલ ઇન કેલિફોર્નિયા કે જે લોકો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોવાની સાથે સાથે આ ઉપનિષદોના થરો સ્ટડી કરે છે. અને દે કનેક્ટ ઓલ ધ થિંગ્સ વિથ ધેટ ફિઝિક્સ. અત્યારના ફિઝિક્સ સાથે, મેટાફિઝિક્સ સાથે પણ એને કનેક્ટ કરી અને એની સાથે એના ક્લાસીસ લે છે. આ બધું 22-25 વર્ષના છોકરા છોકરીઓ કરે છે અને એકબીજા સાથે એના સ્વાધ્યાય કરે છે. 5, 25, 15 ભેગા થાય અને દે ટોક અબાઉટ ધ થિંગ્સ. અને એના એ લોકો વિડીયો ક્રિએટ કરે છે અને વિડીયો ક્રિએટ કરીને આની ચર્ચા પણ કરે છે. ચર્ચા મારે અત્યારે ભારતમાં શું થઈ ગયું આપણે સમય નથી, બહુ નથી કરવું, પણ ખૂબ કામો થયા છે, અઢળક કામો થયા છે, અઢળક કામો પાઇપલાઇનમાં છે. એક જ થયું છે, વાત મારે થોડીક મિથ્સની દૂર કરવી છે, થોડીક સ્પિરિચ્યુઅલ કે એ તરફની ભલે ગતિ લાગે પણ આપણો દેશ જ એનો છે અને સંસ્કૃતિની વાત કરશું તો એની જ કરવી પડશે. એક આપણે ત્યાં થતું તો વિચાર કરો કે ભારતની અંદર કોરોનાની રસી આટલી ઝડપથી શોધાય અને સૌથી પહેલા આટલી મોટી વસ્તીને દઈ દેવાય, અને એક જણને રસી તમે લેવા ન ગયા હોય, દાખલા તરીકે જગદીશભાઈ કે મુકુંદભાઈ, તો એને પાછળ પડીને ફોન આવે અને બધી જ રસી વિના મૂલ્યે, એક પણ રસીનો 1 રૂપિયો નહીં. આ વ્યવસ્થા છે, આ સંસ્કૃતિ છે. એટલે એક બાજુ આપણે કલ્ચરને તો પણ આપણે પ્રભાવિત આપણે એને રિપ્રેઝન્ટ કર્યું એ બાબતમાં, અને આપણે સાયન્ટિફિક એપ્રોચ રાખીને આપણે સ્વાયત્તતા તરીકે પણ આપણી રીતે પણ આ કામ કર્યું. આ ભારતે વગાડ્યું. ઓડ વાત છે થોડીક, પણ મારા જે કેવી છે, કોરોના સમયની અંદર ભારતની અંદર પ્રધાનમંત્રી એમ કીધું કે આપણે એક સાથે સાંજે આટલા વાગે ભેગા થઈ અને સૌ ઘરની બહાર નીકળીને
થાળી વગાડશું. એ સમય હતો. પીપલ, સમ ઓફ ધ ફ્યુ પીપલ, નેગેટિવ પીપલ laughed at us. They felt themselves as are so intellectual people. What happens so? એનાથી શું થાય? એવા બુદ્ધિમાન લોકો પણ આપણી સામે વિરોધ કરવામાં હતા. મારે સમાપન એની સાથે કરીશ, પછી મુદ્દાઓ પણ આપણે સમય હોય તો ચર્ચા કરશું. પરંતુ એક વ્યક્તિ એક કામ કરે અને જ્યારે કરોડો લોકો એક સાથે એક ઘંટારવ કરે, હું કહું છું ઘંટડી વગાડે કે તાળી પાડે કે દીવો કરે કે થાળી વગાડે, કઈ ફેર નતો પડતો. પરંતુ આટલા કરોડો લોકો એક સાથે બહાર નીકળી અને જ્યારે એક જ વસ્તુ ક્રિયા કરે અને આના મનની અંદરથી પ્રાર્થના ઉગે, અને પ્રાર્થના જ્યારે ઉગે કે હે પરમાત્મા, હે પરમ તત્વ, નામ ગમે પણ કે અમને આ સ્થિતિમાંથી બહાર લાવો, ત્યારે જે કોન્ફિડન્સ કે જે એનર્જી જનરેટ થાય, ઇટ ઇઝ ઓલ એનર્જીનો આ ખેલ છે. અને જ્યારે એનર્જી જનરેટ થાય ત્યારે એક થાય, સમૂહની અંદર હું નથી રહેતો. સમૂહની અંદર જ્યારે વયમ થાય, ત્યારે વયમની જ્યારે વાત કરી ત્યારે સમૂહની અંદર એક સાથે જ્યારે ભેગા થાય ત્યારે આપણને થાય કે હું એક નથી, હું 140 કરોડ છું. અને એ ભાવની અંદર આપણે જ્યારે એન્ટર થઈ છે ત્યારે ઈગો જતો રહે, હું આમ છું તેમ છું, અને એનર્જી એક સાથે ભેગી થઈ અને એના આભા મંડળ પર રચાય. નાઉ ઇટ ઇઝ અ ટાઈમ, ઇટ ઇઝ અ પ્રૂવન. બે મુદ્દા મારે કહેવા છે. એક પ્રૂવન છે. આજની તારીખમાં તમે પાણીની અંદર પાણીનો ગ્લાસ કે બોટલ ભરી અને એની સાથે તમે ઓમકાર સાથે સતત ને સતત ઓમકારનો ધ્વનિ મૂકો, કારણ કે ઓમકારની અંદર ક્યાંક ને ક્યાંક અનાહતની વધુ નજીકનો નાદ છે, ભાભી કમળથી પ્રગટતો નાદ છે. તો એ જ્યારે તમે સ્વર ઉચ્ચારો છો ત્યારે તેની સીધી અસર પાણીના ક્રિસ્ટલ્સ ઉપર પડે છે. અને જેપનીઝ લેબોરેટરીએ વારંવાર આ ઓમકારના ધ્વનિ દ્વારા કે વિવિધ મંત્રોના ધ્વનિ દ્વારા તેના એમાં આવેલા પોઝિટિવ ચેન્જ જોયા છે, અને પ્રૂવન થઈ ગયું છે. ઇટ ઇઝ પ્રૂવન, સાબિત થયું છે. ત્યારે આ બાબતને જ્યારે આપણે કહીએ છીએ ને અંધશ્રદ્ધા બહુ છે, આમ છે તેમ છે, હા, ખોટા રીત રિવાજ કે એના કેદી નથી થવાનું, પણ અંધશ્રદ્ધાને કાઢતા કાઢતા શ્રદ્ધાએ ભાગી ન જાય એની આપણે ચિંતા કરવાની છે. આ બાબત ભારતની અંદર આ જે ઘટનાઓ બની રહી છે ત્યારે આપણે ચોક્કસ કહેવાય કે કરોડોની જનતા 1000 વર્ષ સુધી જે આપણે સહન કર્યું છે એની અંદર પડેલી જે પીડા છે, અને એને જ્યારે બહાર નીકળવા માટે કોઈ એવું માધ્યમ મળ્યું કે આપણે આ સારું કરવા માંગીએ છીએ, ત્યારે આપણે ન માત્ર આપણે પણ આપણી જૂની 1000 વર્ષ જૂની આપણી બાપ દાદાની પેઢીઓને આપણે ધન્યવાદ કહેવો જોઈએ કે આવા આક્રમણોની સામે લડીને ક્યાંક ખપી ગયા છે, ક્યાંક એની ખાંભી થઈ છે, ક્યાંક પોતાની સંપત્તિ જવા દેવી પડી છે, ક્યાંક માઇગ્રેટ થઈ ગયા છે. આપણે તો અમેરિકા આપણા ભલા માટે માઇગ્રેટ થયા. એ લોકો તો કદાચ ગુજરાતથી કે તામિલનાડુ ગયા હશે કે બીજા લોકો ત્યાં આવ્યા હશે. શું કામ? પોતાની સંસ્કૃતિને બચાવવા માટે, પોતાનો ધર્મને બચાવવા માટે. પોતાનો ધર્મ કે જેનું પાલન કરતા હતા એમાંથી ન થઈ જાય. આજે આપણે આટલા લોકો સમાજની દ્રષ્ટિએ જ્યારે આપણે કહીએ કે અમે હિન્દુ છીએ, એ હિન્દુ તરીકે આપણે બોલી શકીએ એનો સૌથી પહેલો તો આપણે પહેલું તર્પણ કે આભાર આપણા વડવાઓનો છે કે જેણે કોઈ પણ રીતે આટલા આક્રમણની સામે આપણે પોતે ટકી રહ્યા, પોતાની જાતને ટકાવી, કેટલાય બલિદાનો આપ્યા હશે, અને એના સંતાનો તરીકે આજે આપણે એ બેઠા છીએ, આ સ્થિતિમાં છીએ હિન્દુ તરીકે, તો એની પૂરેપૂરું એનો મુદ્દો આપવો જોઈએ. સંઘર્ષ એને ક્યાં બધું સારું વાતાવરણ ત્યાં હતું, એ વાતાવરણમાં લોકો ટકીને આવ્યા છે ત્યારે. તો આ સ્થિતિની અંદર પણ આટલો જ મુદ્દો હરીફરીને આવે. ફરીથી એક મુદ્દા સાથે સમાપન કરવું છે કે ગુજરાતમાં આવવાનું થાય કે ગુજરાત કે ભારતમાં, ત્યારે નવા બનેલા સ્થાનો સાચા અર્થમાં જોવા ન અવાય તો ત્યાંના સારા કરેલા કામો, અનેક કામો છે. હું સરકારી કામોની કે માત્ર એકલી કેવળી ચર્ચા નથી કરતો. સાંસ્કૃતિક રીતે થયેલા કામો જે ઉત્તમ રીતે થયા છે, એડમિનિસ્ટ્રેટિવ કામો થયા છે. એડમિનિસ્ટ્રેટિવ એટલા બધા સરસ કામો આપણી તરફ ગયા છે કે આજથી તમને 10 વર્ષ પહેલાનું, આપણે 9 વર્ષ પહેલાનું તમે જુઓ તો આજની તારીખમાં સ્વચ્છતા છે, સ્વીકારવું પડે. જે હતું અને આજે છે, ઇટ ઇઝ ધ ડિફરન્સ. તો એ બધાની વાત આપણે પૂરી વિશ્વાસ સાથે દેશમાં, આપણા અહીંયા જે ત્યાં રહ્યો છો એ દેશમાં કરીએ, આ કરી શકીએ. ત્યાંની વાતને બરાબર ઓળખવી, પારખવી, નિરખવી, જોવી, ખુલ્લા મનથી જોવી અને ભાવથી, પ્રેમથી આપણે એમાં આગળ વધીએ જ મારો ભાવ છે. હવે કોઈની સાથે કોઈ વાત કરવાની હોય તો ઇટ્સ ફાઇન.
કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય કે કંઈ ક્લેરિફિકેશન તો દે આર વેલકમ. આપે જણાવ્યું એ પ્રમાણે અમે અમારા બાળકોને લઈને જ્યારે આવીએ છીએ ઇન્ડિયા, અને મારા ત્રણેય બાળકો અહીંયા જન્મેલા છે, એમને અમે ચોક્કસ લઈ જઈએ છીએ. હા, તાજમહાલ બી બતાવ્યું છે, પણ અજંતા ઇલોરા બી બતાવ્યું છે, વાઘા બોર્ડર બી બતાવી છે, જગન્નાથપુરી બી લઈ ગયા છે, શિરાજી બી લઈ ગયા છે, મારું જ્યાં જન્મ ઘરમાં થયેલો એ ઘર જોવા બી લઈ ગઈ છું. એટલે એવું અર્થ નથી કે અમે નથી કરતા, અમે અમારી રીતે કરવાની કોશિશ ચોક્કસ કરીએ છીએ. આ ખાલી એક ઇનપુટ આપવા માંગુ છું. ક્યાં જન્મસ્થાન તમારું? રોડ રોડ રાજકોટ હા જામનગર જોડિયા કલાથી આગળ અને હજી ઘર છે બાપ દાદાના, રોડમાં છે આપણે ચાવી લઈને ગયા હતા અને નાના રૂમમાં જ્યાં હોમ ડિલિવરી થઈ છે એ રૂમ જોઈને મારો દીકરો આંખમાંથી પાણી આવી ગયા. રોડનું ગમે એ કામ જ કે તમે જાણો છો રોડની વિશે. અચ્છા, રોડ દરબાર એક જ એવા હતા કે જેને પોતાનું લશ્કર એમના દરબારની દીકરી સાથે હું રમી છું. જ્યારે અહીંયાથી જઈએ, મુંબઈથી જઈએ, અમે મુંબઈ મોટી થઈ, મુંબઈથી જઈએ ત્યારે ખાસ રાણીબા સૌરાષ્ટ્રના 222 રજવાડામાંથી પોતાની મિલિટરી હોય ને ખાલી દ્રોણ બાપુ રોડમાં હતી. સાચી વાત છે. દ્રોણ બાપુ અને નાનું, અને હવે આ વાત નીકળી છે તો કહું છું, તારા ફાધર ઘર બંધાવતા હતા તો કે ભાટિયા તું મારા મહેલની ઊંચો નહીં જઈ શકે. એટલે એ જમાનામાં અહીંયા જે આપણે બેઝમેન્ટ કહીએ છીએ તે 2 બેઝમેન્ટ ડાઉન કરેલા છે. અંદર આક્રોશની જે એનર્જી હોય ને એટલે થોડીક આમ મીઠી કરી વાળી આપણું કામ જ કરવું છે. જયેશભાઈ આજે આપણી વચ્ચે આવ્યા. આપણે જ્યારે વેલ્યુ બેઝ પ્રોગ્રામો કરીએ છીએ ત્યારે એમાં નવી ભાગ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આજે કદાચ આટલા વર્ષોમાં વેલ્યુ બેઝ પ્રોગ્રામો જે કર્યા છે એમાં એક નવી ભાગ પડી છે, જેમાં આપણે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે અહીંના એનઆરઆઈને જોડ્યા છે. એમને કરેલી કેટલીક બાબતો એવી છે કે જેના ઉપર આપણે મંથન કરવું જરૂરી છે. તમને જ્યારે સમય મળે ત્યારે આ બાબતને વાગોળજો, આમાંથી એમને જે કહ્યું છે એ યાદ કરજો અને પ્રયત્ન કરજો કે ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ સંવર્ધન માટે આપણા તરફથી સૂક્ષ્મ પ્રયાસ પણ જો થઈ શકે તો આપણે કરીએ. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન વતી અને તમામ સભ્યો વતી જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. જયેશભાઈ બહુ ટૂંકી મુલાકાતે ઇન્ડિયા અને એનાથી પણ વધારે ટૂંકા યુએસએ અને એનાથી પણ વધુ ટૂંકી મુલાકાત માટે ન્યુયોર્ક આવ્યા છે. એમાં એમનો કિંમતી સમય આપણા માટે આટલો ફાળવ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. હું આ તબક્કે આભાર માની લઉં શંકરભાઈ દવેનો પણ, જે મારા ખાસ મિત્ર છે, મારી સાથે બેંકમાં કામ કરતા હતા ને, અમારા ખૂબ પરમ મિત્ર, એમના એ મિત્ર કે જેમના થકી તમે અહીંયા આવી શક્યા. હવે આપણો બીજો કાર્યક્રમ આગળ આપણે ચલાવીએ એ પહેલા બનતા સુધી એવી શક્યતા છે કે એમને જવું જરૂરી છે, તમારે નીકળવું પડશે. રમેશભાઈ રમેશભાઈ સાથે જઈશું છે. એક જ મિનિટ. સુબોધ, આપ સૌનો ધન્યવાદ. ખરેખર આજે આમ આનંદ એટલા માટે આવ્યો, આપણી સાદી ગુજરાતીમાં વાત થાય. ઓલો હમણાં સુધી જે બધી વાતો થઈ ને, નવી જનરેશન એની પાસે એનર્જી છે અને આમ આગળનું દેખાય છે, આપણે આગળનું પાછળનું બધું દેખાતું હોય, એટલે એ અનુભવનો લાભ મને મળ્યો કે ખરેખર ન્યુયોર્ક શું વિચારે છે એ સાચા અર્થમાં છે. અને તમારી પાસે અનુભવ છે, પહેલા નહીં આપણું આખું સીધી આગળ દિશા દેખાય છે. બેયનું મહત્વ છે. થેન્ક યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. વંદે માતરમ.
જયેશભાઈ એક 2 મિનિટ રોકાજો. રમેશભાઈ તમે ગાડી બહાર કાઢે તો હું મૂક્યો. અચ્છા ઓકે. આપણે જયેશભાઈ નો આભાર માન્યા પછી આજના કાર્યક્રમમાં એક સુંદર વિડીયો, એક કથાનક આપણી પાસે છે. તો એ તમને જોવું ગમશે. મેં વારંવાર જોયું, અમારા કેટલાક મિત્રોએ જોયું. ખૂબ જ ટચી એવી કથા છે, જે 5 મિનિટનો એ વિડીયો છે. એનાથી આપણે શરૂઆત કરીએ. अब दुकान वाले को क्या मालूम कि हमने दुकानिया भगवान में घूम रहे हैं भिखमंगा बन के है? जज साहब जो वृंदावन वाले थे वो क्यों विरक्त हो गए? पत्नी ने कहा कि अरे भाई चलो, एक केवट की गवाही देने के लिए भगवान गवाह बन के चले गए थे कोर्ट में. केवट ने सेठ का रुपया लौटा दिया था. रुपया लेने के बाद भी सेठ ने कोर्ट में केस कर दिया कि इस केवट ने मेरा पैसा नहीं लौटाया. जज साहब ने केवट से पूछा कि तुमने रुपया लौटाया तो वहां पर कौन था? केवट बोला 3 लोग थे. कौन? सेठ जी, मैं और मेरे राम जी थे. मेरे रघुनाथ जी थे वहां पर. जब समझा रघुनाथ जी नाम का कोई आदमी होगा. अगली तारीख पर रघुनाथ जी के आने का गवाही देने के लिए सम्मन भिजवा दिया जज साहब ने. अब कोर्ट का संतरी पहुंचा गांव में, केवट जी गांव में. रघुनाथ जी कहाँ है? रघुनाथ जी कहाँ है? रघुनाथ जी हो तब न मिले. एक आदमी ने कहा देखो रघुनाथ नाम का आदमी तो नहीं है. रघुनाथ આ જે વિડીયો છે એ જરાક શરૂઆતથી ધ્યાનથી જોજો. કેટલાક લોકોના અવાજમાં શરૂઆતનો બાસ મિક્સ થયો તો જરા ફરીથી જોઈ લો. આપણે ફરીથી શરૂ કરીએ. ખૂબ સરસ વિડીયો ક્લિપ છે અને કોઈ વાતો નહીં કરતો. જો તમારે આ ના જોવો હોય તો તમે બહાર જઈ શકો છો, પણ તમે બીજા કોઈને ડિસ્ટર્બ નહીં કરતા. એક 5 મિનિટનો વિડીયો જોઈ લો. अब दुकान वाले को क्या मालूम कि हमने दुकानिया भगवान में घूम रहे हैं भिखमंगा बन के है? जज साहब जो वृंदावन वाले थे वो क्यों विरक्त हो गए? पत्नी ने कहा कि अरे भाई चलो, एक केवट की गवाही देने के लिए भगवान गवाह बन के चले गए थे कोर्ट में. केवट ने सेठ का रुपया लौटा दिया था. रुपया लेने के बाद भी सेठ ने कोर्ट में केस कर दिया कि इस केवट ने मेरा पैसा नहीं लौटाया. जज साहब ने केवट से पूछा कि तुमने रुपया लौटाया तो वहां पर कौन था? केवट बोला 3 लोग थे. कौन? सेठ जी, मैं और मेरे राम जी थे. मेरे रघुनाथ जी थे वहां पर. जज समझा रघुनाथ जी नाम का कोई आदमी होगा. अगली तारीख पर रघुनाथ जी के आने का गवाही देने के लिए सम्मन भिजवा दिया जज साहब ने. अब कोर्ट का संतरी पहुंचा गांव में, केवट जी गांव में. रघुनाथ जी कहाँ है? रघुनाथ जी कहाँ है? रघुनाथ जी हो तब न मिले. एक आदमी ने कहा देखो रघुनाथ नाम का आदमी तो नहीं है. रघुनाथ जी का मंदिर एक है जहाँ केवट रहता. मंदिर के बाहर पुजारी जी बैठे थे. संतरी ने पूछा कि रघुनाथ यही रहता है क्या? पुजारी जी बोले हाँ भीतर रहते हैं. पकड़ो, उसके नाम का सम्मान है. इतने तारीख को गवाही देने पहुंचेगा कोर्ट में. अब पंडित जी सोचे जब भगवान गवाह बनने के लिए तैयार हो गए हैं तो हम कौन होते हैं बीच में रोकने वाले. पंडित जी सम्मन ले लिए और ले जाकर ठाकुर जी के चरणों में रखकर बोले प्रभु, आज तक आपके लिए मिठाई आया, आज तक आपके लिए आभूषण आए, आज तक आपके लिए वस्त्र आया. पहली बार प्रभु आपके नाम का कोर्ट से सम्मन आया. और बहुत विश्वास करके उस केवट ने जज के सामने आपका नाम लिया होगा प्रभु. उसका विश्वास टूटने मत दीजिएगा. जिस दिन
पंडित जी सबसे सुंदर कपड़ा ठाकुर जी को पहना है। क्यों? आज ठाकुर जी कोर्ट में पहुंचेंगे तो भगवान सुंदर लगने चाहिए। भगवान फटा पुराना कपड़ा पहने, लाटरी पकड़े, बूढ़ा स्वरूप बना के हाथ ऊपर करके हमारे रघुनाथ में पहुंच गए और ऐसी गवाही दी कि पहली हियरिंग में ही केस समाप्त, सेठ को सजा हो गई, केस तो समाप्त हो गया, लेकिन जज साहब डिस्टर्ब हो गए। सोचने लगे भाई आज तक तो ऐसा कोई गवाह आया ही नहीं जो एक ही बार में केस को ही समाप्त कर दे। कोर्ट से निकल के अपने चेंबर में गए, केवट को बुलाकर बिठाए। बोले ये बताओ कहाँ रहते हो तुम? रघुनाथ जी के मंदिर में मैं रहता हूँ। तो जज साहब बोले कि जो रघुनाथ आए थे, जी जी, तो उनको लगा कि वो मंदिर बनवाए होंगे। तो जज साहब बोले लेकिन तो गरीब लग रहे थे, लग नहीं रहा था कि मंदिर बनवाए होंगे। केवट ने कहा प्रभु वो मंदिर बनवाने वाले रघुनाथ जी नहीं थे, मंदिर के भीतर बैठने वाले रघुनाथ जी आए थे। जज की मति हरा के हो कांपने लगा। संतरी को बुलाकर बोला सही सही बताना तुमने किसको सम्मान दिया था? बोला सर माफ करिएगा सर, रघुनाथ नाम का आदमी नहीं मिला, रघुनाथ जी का मंदिर था, मंदिर में पुजारी जी को देके चला आया था। तो जो आए थे वही पुजारी, पुजारी जी नहीं थे, दूसरे थे। जज को पूरी बात समझ में आ गई। घर गया और दरवाजा बंद करके जज साहब रोने लगे। पत्नी ने आकर पूछा क्यों रो रहे हो? पूरी बात बताए। पत्नी ने कहा इसमें रोने की कौन सी बात है? यानी मान लो धोखे में ही दर्शन हुआ, तुम तो भाग्यशाली हो, तुमको दर्शन तो मिला, नाचना चाहिए। मैं इसलिए नहीं रो रहा हूँ कि राम जी चले गए, इसलिए नहीं रो रहा हूँ, मैं इसलिए रो रहा हूँ अरे कुर्सी पे बना जज मैं बैठा रहा, जगदीश खड़े समझाए रहे। जिनकी अदालत में पूरी दुनिया जाकर खड़ी होती है, आज उनको मैंने अपनी अदालत में खड़ा कराया। ऐसा बैराग के चढ़ाओ जज साहब को, उसी समय रिजाइन दिए, सब घर परिवार छोड़कर चले गए वृंदावन। और ऐसा कहते हैं जब तक थे कभी बैठे नहीं वृंदावन, खड़े रहे। लोग कहते थे बैठते क्यों नहीं आप? बोले मेरी यही सजा है, मैंने भगवान को अपनी अदालत में खड़ा करा के रखा था, अब मैं भगवान के धाम में जब तक जीवित रहूंगा तब तक मैं खड़ा रहूंगा, मैं बैठूंगा। भगवान किसी रूप में आ सकते हैं भाई बहन, आपकी आस्था वैसी होनी चाहिए। હેલો, આપણી જે પિકનિક આવે છે ઓગસ્ટની 6th, એમાં જે સ્પોન્સર થયા છે એ લોકોના એનાઉન્સ નામ કરું. જયંતિભાઈ શાહ $500, ડૉક્ટર શામરાવ અને માયાબેન $200, ડૉક્ટર લીલાબેન અને મહેન્દ્રભાઈ શાહ $250, એક વેલ વિશર $151, રમેશ અને ભાવના વખાણી $51, મધુકર અને દિવ્યા શાહ $200. થેન્ક યુ ટુ એવરીવન. બીજા કોઈને કંઈ સ્પોન્સર્સ કરવાનું હોય પિકનિકમાં, કદાચ કોઈને વોટરમેલન સપ્લાય કરવું હોય, આઈસ્ક્રીમ સ્પોન્સર કરવું હોય કે ડોનેશન આપવું હોય તો અમને જણાવજો, તો આજે નામ એનાઉન્સ કરી શકીએ. થેન્ક યુ. ઓકે, આપણે ધ સેકન્ડ પાર્ટ ઓફ અવર ટુડેઝ મીટિંગ, કે જેમાં આપણે લખ્યું છે કે સભ્યોનો પ્રોગ્રામ. આપણી પાસે એક સભ્ય એવા છે જે એવર રેડી અને આપણા બધાનો મૂડ સારો કરી નાખે એવા એ સભ્ય. મારું નામ કેવું પડે? દિનેશભાઈ. તો દિનેશભાઈને આમંત્રિત કરું